શું કામ કરો છો? મજૂરી કરીએ. મજૂરી કામ કરો, પૈસા મળી રહી છે પૂરા? આ ભ્રષ્ટ સરકારો પૈસા તો મજૂરી કરીએ તો મળે, બાકી તો કોઈ હાલે નહીં. બરોબર. શું તો તમે શું કહેવા માંગો છો? એટલે કે બેરોજગારી વધારે છે, મોંઘવારી વધારે છે, શું? બેરોજગારી પણ વધારે છે. અહીં તમે જુઓ, આ ગામમાં આ કોમ ચાલે છે, ચાલુ ગટરો જે ગટરો તૈયાર હતી એ તોડે છે, નવી બનાવે છે. ને ગામમાં કચરાની કુંડીઓ બનાવે છે, સરકારની ગ્રાન્ટમાંથી બનાવે ને પાછી પાડીને નવી બનાવે છે. ગ્રાન્ટ મૂળ એમને એમ. અમારે તો બે ઠાકોરો છે, બરોબર. આ ગેનીબેન એક સમાજને લઈને આવે ને કે બાકી ના કેશોજી જ ચાલે. તમે ઠાકોર સમાજ? હા, ઠાકોર સમાજ. તો આ વખતે તો લોકસભા ચૂંટણીમાં પણ ગેનીબેનને જીતાડી દીધા. હા, એટલે સમાજની ધારાએ જીતાડી છે ને કે વિકાસની ધારાએ તો બીજી જ ચાલે. કયા નેતા તમને ગમે છે? અમને કોઈ નેતા ગમતા નથી. નેતાઓ સારા નહીં હોય? નેતા અમને અમારું ઘરનું પૂરું નેતા કરવા આવતા નથી. અમે ખુદ કમાઈએ તો ખાઈએ, બાકી ખાઈએ પછી સમજી જો. હવે નેતાઓ તો લોકોના ઘર સુધી પહોંચે એવા બંધારણે ઘડવા. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ નેતા ઘર સુધી પહોંચે, બાકી તો પોતાના એસી વાળા રૂમમાં જ પડ્યા રહે. નમસ્કાર. ગુજરાત તકની ટીમ અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે. આ વચ્ચે લોકો શું વિચારી રહ્યા છે, લોકો કયા નેતા વિશે શું વિચારે છે, પોતાના વિસ્તાર વિશે શું વિચારે છે, અને સ્થાનિક મુદ્દાઓને લઈ, પ્રાથમિક મુદ્દાઓને લઈ કંઈક પડી છે કે નહીં, આ જાણવા માટે અમે ફરી રહ્યા છીએ. દિયોદરમાં આવ્યા છીએ અને અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ લોકો બેઠા છે. એમની સાથે આપણે વાત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું વિચારી રહ્યા છે. આપનું નામ જણાવશો? મારું નામ ભીખાભાઈ રબારી. ભીખાભાઈ, ક્યાંના? દિયોદરના છો? નહીં, બાબર. બાબરના છો. કેવો છે ચૂંટણીનો માહોલ? કેવો છે? માહોલ સારો છે. આપ વાત કરી રહ્યા છો ફોનમાં કે આમનો? જી. એક વાત કહેશો કે કયા નેતા દિયોદરમાં વધારે ચાલે છે આપની દ્રષ્ટિએ? હવે અત્યારે સાહેબ નક્કી થાય તો કેવાય એમ, મેં તો ચિયા છે એમ મોરથી સિરેક કેવું અમારે. અહીંયા એક મુદ્દો બહુ મોટો બન્યો છે બનાસકાંઠામાં. હવે કોંગ્રેસના નેતાઓ બાહેંધરી પત્ર લે છે, કોઈ વંડી ના ટપી જાય, કોઈ પક્ષ પલટો ના કરે. તો તમારું શું કહેવું? અમારું કેવું એમ છે કે ભાજપ આવશે એવું. ભાજપ આવશે? હા. બનાસકાંઠામાં તો જિગ્નેશ મેવાણી, ગેનીબેન કહે કે બનાસકાંઠા અને વાવથરાજની તો ગઢ છે કોંગ્રેસ, એવું કહે છે. એ મને નહીં ખબર પડે સાહેબ, બીજે પૂછો નહીં. હા, આપણી સાથે અન્ય છે. આપનું નામ જણાવશો? જસવંતજી ભુમાજી ચેકલા. કયા ગામના છો તમે? ચેકલા. ચેખલા ગામના છો? ચેકલાના. ચેખલા ગામ કેમાં આવે છે? દિયોદરમાં આવે? વાવથરાજ કેમાં આવે? આપણે વાવથરાજમાં આવે. વાવથરાજમાં. હા. દિયોદરમાં આપણે અત્યારે છીએ ને, દિયોદરની વાત કરવી. દિયોદરમાં તમને કેવું લાગે છે? અહીં આવો છો, કામ કેવું છે? ના, સારું કામકાજ છે. અહીં કેશાજી ધારાસભ્ય છે, આ ગ્રામ પંચાયત હેઠળ આવે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. શું વિચારો છો, કયો પક્ષ અહીં તમને મજબૂત લાગે છે? આપણને પક્ષ તો કોંગ્રેસ સારું લાગે છે. આપણે સારામાં સારું કોંગ્રેસ ખેડૂત માટે બહુ ગમે છે એમ. ને તેની પાછળ બીજા શું કારણો છે? કારણ કે બનાસકાંઠાને લઈને તેવી વાતો ફરતી હોય છે ગુજરાતમાં કે ત્યાં જાતિગત સમીકરણ પણ બહુ મહત્વનું હોય છે. નેતાઓને લોકો ખૂબ પ્રેમ કરતા હોય છે, નેતાઓના કારણે પક્ષ પણ બદલી દેતા હોય છે. અમને ગેનીબેન બહુ ગમે છે. એને અમે સારવાર બહુ પણ સારામાં સારો છે એમ. હા, અમને સારામાં સારું લાગે ગેનીબેન. અહીં કેશાજી પહેલાં પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે, મંત્રી પણ રહ્યા છે, વચ્ચે હારી ચૂક્યા હતા. 2022માં જીત્યા. તમને લાગે છે 27માં ફરી જીતી શકશે? હા, જીતી શકે. અમારે તો બે ઠાકોરો છે, બરોબર. આ ગેનીબેન એક સમાજને લઈને આવે ને કે બાકી ના કેશોજી જ ચાલે. તમે ઠાકોર સમાજ? હા, ઠાકોર સમાજ. તો આ વખતે તો લોકસભા ચૂંટણીમાં પણ ગેનીબેનને જીતાડી દીધા. હા, એટલે સમાજની ધારાએ જીતાડી છે ને કે વિકાસની ધારાએ તો બીજી જ ચાલે. એમ નહીં, આપણે સમાજની વાત કરીએ તો પછી વ્યક્તિને આપણે જ્ઞાતિ જોઈને મત આપીએ છીએ, પછી ઘણી વખત વિકાસ ન થાય. હું ગેનીબેનની વાત નહીં કરતો, પરંતુ ઓવરઓલ વાત કરું છું. તો તમારું શું વિચારવું છે કે ખરેખર જ્ઞાતિ જોઈને મત આપવો જોઈએ કે પછી વ્યક્તિ જોઈ, ભલે આપણા પક્ષ વ્યક્તિ જોઈને જ આપવા પડે. પણ આ શું અમુક હવે હગાવાલાને એવું લાગતું હોય એટલે થોડી હગાની શરમ અડી જાય, કોઈ આવું થાય એટલે શું સગાવાલા? એટલે જેમ કે ફોન કરીને કહેવામાં આવતું હોય છે. હા, ફોન કરીને કહેવામાં આવે, હગા કોઈ હગાને લાગવગ કરવાનું આવે, આવું બધું. મત તો ગુપ્ત હોય, તમે ચાલો ન આપ્યો તો ખબર શું પડે? ખબર તો અમુક હગા હોય ને, હગાની શરમ અડી થાય ને થોડા ઘણા મળી દો. આ બધું બંધારણની વાત આવી કે આપણે ચાલો ઠાકોર સમાજનું બંધારણ બનાવવું છે, બધા ભેગા થયા. કઈ રીતે જુઓ છો? હા, બંધારણ વિશે તો સારું. અમારે બે ઠાકોર સમાજના, સ્વરૂપજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેશવજી ઠાકોર, એટલે સમાજ દ્રષ્ટિએ તો એક જ સ્ટેજ ઉપર રહીને વાત કરે. એટલે સમાજ દ્રષ્ટિનું કામકાજમાં તો બધે કોઈ પક્ષી નહીં.
નહીં, બંધારણ જે ઘડ્યું છે, ડીજેને લઈને વિવાદ થયો હતો, પ્રેમ લગ્નને લઈને પણ વાતો સામે આવી હતી, ને અત્યારના તો ઊનમાં હમણાં જ ઘર્ષણ સામે આવ્યું, તો કઈ રીતે જુઓ છો? એટલે આ ડીજેનું ને એવું તો શું છે સાહેબ, ગરીબો માટે સારું છે, બરાબર, પાલન કરે તો સારું છે ગરીબો માટે. કારણ કે અમીર 1 લાખનો ખર્ચો કરી નાખે ને અમારા જેવા ગરીબ 1 લાખનો ખર્ચો એની વાદે કરવા હોય તો 12 મહિના 2 વાર પટેલોના ભાજ્યા પણ કરવા પડે. એટલા માટે સમાજ એ વિચારે કે આપણે ખોટા ખર્ચા ના થાય તો સારું. ભુવાને લઈને ગેનીબેને ખૂબ કહ્યું હતું. હા, ભૂવાને લઈને તો હવે એમાં તો સાહેબ શું કહેવું, ભૂવા નરાતાળ ખોટા જ છે, એ તો દેખાય જ છે. કારણ કે ભૂવાઓ જો કેન્સર કે અમે મટાડી નાખે આવું બધું કહેતા હોય છે, બરાબર, એટલે તો તમને તો હવે શું સમજાવવા પડે, કેન્સર ને આવું જો મળતું હોય ભૂવાથી તો આપણે મોનવા તો પછી આ વિજ્ઞાન બધું નિષ્ફળ થતું રહે ને. એમની ગામડાના લોકો તો આજની તારીખે માને છે. તમે કદાચ શિક્ષિત છો, તમને ખબર છે સત્ય શું છે, તો અન્ય લોકોને શું તમે એ મેસેજ પહોંચાડશો અથવા જાગૃતિ માટે કામ કરશો? હા, એમાં તો હું તો એવું જ માનું છું કે ભૂવાની વાતમાં કોઈને આવરાય નહીં. સહેજ જે તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ સેવી કોઈ પણ કરાય નહીં. આપનું નામ જણાવો. આ બાજુ આવી જાઓ. હા, ભલે ભલે, તમે 2 શબ્દ, 1-2 શબ્દ. શું તમારું નામ શું છે? મારું નામ અમૃતભાઈ. અમૃતભાઈ છે. અમૃતભાઈ ક્યાંના વતની છો? ચાળવાર એટલે કયા ગામમાં, ટૂંકમાં કયા તાલુકામાં આવે છે, કયા વિસ્તાર? તાલુકો આવે છે લાખણી. બરોબર. દિયોદરમાં કેવું કામ લાગે છે? દૂધમાં સારું લાગે છે. રસ્તા ને બધું બરોબર છે? હા, રસ્તા બસ્તા બધું કમ્પ્લીટ. પાણીની સુવિધા? પાણીની સુવિધા બરાબર છે. ખેડૂતો ખુશ છે? હા, ખુશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તો તમને શું લાગે છે કયો પક્ષ વધારે મજબૂત છે? એ તો આપણે એવું લાગે. તમને શું લાગે છે કેની હવા ચાલી રહી, લોકો વાત કરતા હોય? તારમાં તો ભાજપની હવા ચાલી. ભાજપ દિયોદરમાં ને બીજા વિસ્તારમાં એ આપણે માહિતી તમને કયો નેતા ગમે છે? એ બધી ખબર નથી કેવું નહીં કહો તો આ સાથે આપનું નામ જણાવો. ગણપતભાઈ ગણપતભાઈ ક્યાંના વતની છો? દિયોદરના. શું કામ કરો છો? મજૂરી કરીએ. મજૂરી કામ કરો. પૈસા મળી રહી છે પૂરા? આ ભ્રષ્ટ સરકારનો પૈસા તો મજૂરી કરીએ તો મળે, બાકી તો કોઈ હાલે નહીં. બરોબર. શું તો તમે શું કહેવા માંગો છો? એટલે કે બેરોજગારી વધારે છે, મોંઘવારી વધારે છે, શું? બેરોજગારી પણ વધારે છે. અહીં તમે જુઓ આ ગામમાં આ કોમ ચાલે છે, ચાલુ ગટરો જે ગટરો તૈયાર હતી એ તોડે છે, નવી બનાવે છે. ને ગામમાં કચરાની કુંડીઓ બનાવે છે, સરકારની ગ્રાન્ટમાંથી બનાવે ને પાછી પાડીને નવી બનાવે. ગ્રાન્ટ મૂળ એમને એમ પચાવી પાડવાના ધંધા છે કે ખાલી પચાવે જ છે. એમ નહીં, આ બધા એમ કહે છે કે કેશાજીએ ખૂબ વિકાસ કર્યો. કેસાજીએ વિકાસ કર્યો દેખાયો છે ને, એ તો દરેક કોઈ પણ નેતા આવે વિકાસ દેખાય છે એમનો, તો થોડા ઘણો દેખાય, એમ વધારે તો ના દેખાય. કેટલો બતાય દિયોદરમાં આ તમે દેખો ને દિયોદરનો વિકાસ અત્યારે ચાલે જ છે. કયા નેતા તમને ગમે છે? અમને કોઈ નેતા ગમતા નથી. નેતાઓ સારા નહીં હોય? નેતા અમને અમારું ઘરનું પૂરું નેતા કરવા આવતા નથી. અમે ખુદ કમાઈએ તો ખાઈએ, બાકી ખાઈએ પછી સમજી જો. હવે નેતાઓ તો લોકોના ઘર સુધી પહોંચે એવા બંધારણે ઘડવા. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ નેતા ઘર સુધી પહોંચે, બાકી તો પોતાના AC વાળા રૂમમાં જ પડ્યા રહે. ભ્રષ્ટાચાર કેવો છે આ વિસ્તાર? તમે આ જુઓ કેવો છે, પાણીના ટોકા બનાવે છે, સાફ થતા નથી. કોણ કહે છે સાફ થાય છે? દિયોદરમાં કચરાની કુંડીઓ બનાવી અત્યારે કોઈ કુંડી દેખાય છે? બતાવજો. એનું મટીરિયલ ક્યાં ગયું? એના ઉપર શેડ હતા પતરાના, એ બધા ક્યાં ગયા, ક્યાં મૂક્યું? બતાવજો. નેતાજી આ વિસ્તારમાં રહે છે કે પછી ગાંધીનગર જ હોય છે? નેતાજી અમે જ્યારે ચૂંટણી એ લડવા આવ્યા ત્યારે જોયા છે, એના પછી તો કદી અમે જોયા નથી. શાકભાજી લેતા જોયા છે, ચાલતા શાકભાજી લેવા જાય છે એવું ખબર છે, બાકી બીજું કોઈ જોયું નથી. તો હવે તમે શું અન્ય પક્ષ તરફ જશો કે અન્ય કોઈ પાર્ટી તરફ જઈ શકો છો? અમે તો એવું વિચારીએ કે આ જે સરકાર છે, જે આ ચૂંટણી થાય છે થાવી જ ના જોવે. પહેલા જે રાજાશાહી હતી એની પાછી આવી જોવે. રાજાશાહી? હા, એમાં સારું. એવું છે? હા, અત્યારે જો પોલીસ છે ને, આમ કરીએ તો મારે ને આમ કરીએ તો મારે. અત્યારે નેતાના ઈશારે ચાલે છે બધું. એટલે પોલીસ નેતાના ઈશારે કામ કરે? હા, દેખાય છે ને. કયા તમને એવો કયો કેસ લાગ્યો? કોઈ વાત કરી શકો તો તમે? વાત તો શું કરવી, કેવા જઈએ તો બહુ લાંબુ થાય ભાઈ. આપનું નામ અમારા સુધી દબાણ આવે. તો આ અલગ અલગ લોકો છે તેમની સાથે આપણે વાત કરી, તેમણે પોતાના મંતવ્ય કીધા, અને આ સાથે તે તમે જોઈ શકો છો કે હજુ ઘણા લોકો પણ અહીં બેઠા છે. અહીં દુકાન પણ એક છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. આપનું નામ શું છે? અશોકભાઈ. અશોકભાઈ, કેટલા સમયથી દુકાન છે? અમારી તો હમણાં 2 મહિના. 2 મહિનાથી.
શું એટલે તમે દિયોદરમાં રહો છો કે ક્યાં રહો? તો તમારું ગામ કયું? ભાભરના છો. શું જુઓ છો દિયોદરમાં કામ કેટલું થયું છે? શું પવન કઈ તરફ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં? નહીં ખબર. તો તમને રાજકારણમાં રસ છે કે નહીં? અને આપણે જુઓ તો રાજકારણ છે, નેતાઓ ચૂંટીને લાવીએ એ જ નેતાઓ બાળકોના શિક્ષણથી લઈ તમારી રોજગારી સુધી તમામ જગ્યાએ અસર કરતા હોય છે, રોલ ભજવતા હોય છે. તમને લાગે છે કે રાજકારણ વિશે જાણવું તો જોઈએ, ભલે તમે તેમાં આવો નહીં? હા, આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું. આપનું નામ જણાવશો? તો ઘણા મિત્રો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા લોકોએ વાત કરી, ઘણા લોકોએ વાત નથી કરી. કહેવાનો અર્થ એ છે કે તમે ઈચ્છો કે ના ઈચ્છો, રાજકીય નેતાઓ અને આ રાજકારણ તમારા ઘર સુધી પહોંચે છે અને નાનામાં નાના નિર્ણયમાં તેની અસર થાય છે. ઘણા લોકો બોલ્યા છે, જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. દિયોદરમાં વિકાસ નથી તેવા પણ સવાલો થયા છે અને દિયોદરમાં ખૂબ વિકાસ છે તેવી વાતો પણ થઈ છે. તમે કહેજો કોમેન્ટ બોક્સમાં કે ખરા અર્થમાં તમને શું લાગે છે. ધન્યવાદ.